વરાહ મહાપુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 26મો. હે માધવી, હે પૃથ્વી, હવે હું શૂદ્રના કર્મ કહું છું તે તમે સાંભળો. એ કર્મ કરીને શૂદ્ર મારા સ્વરૂપમાં લીન થાય છે. જે પતિ પત્ની મારા ભક્ત હોય છે અને મારા જ કર્મમાં પરાયણ હોય છે, અર્થાત મને ઉદ્દેશીને સર્વ કર્મ કરે છે. કર્મમાં અને ભક્તિમાં નિષ્ઠાવાળા તે પતિ પત્ની મારા પ્રિય ભક્ત છે એમ જાણો. દેશ અને કાલને જાણનારા તે બંને જણ રજોગુણ અને તમોગુણથી રહિત હોય છે. અહંકાર વિનાનો શુદ્ધ ચિત્તવાળો, અતિથિનું સ્વાગત કરવામાં કુશળ, નમ્રતા ધારણ કરનારો, શ્રદ્ધાળુ, અત્યંત પવિત્ર, લોભ અને મોહથી રહિત, મને નિત્ય નમસ્કાર કરનારો, મારા ધ્યાનમાં મગ્ન રહેનારો શૂદ્ર, જે પોતાના કર્મનું સમ્યક આચરણ કરે છે, તે શૂદ્રને હજારો ઋષિઓ કરતાં હું શ્રેષ્ઠ માનું છું અને હું તેને સેવું છું. હે પૃથ્વી, તમે મને 4 વર્ણના પુરુષોના કર્મ પૂછ્યા, તે મેં તમને કહ્યા. વળી ક્ષત્રિયોને જે કર્મના આચરણથી યોગની પ્રાપ્તિ થાય છે તે હે પૃથ્વી તમે સાંભળો. ક્ષત્રિય લોભ, અલાભ, મોહ અને કામનો ત્યાગ કરવો. શીત, ઉષ્ણ, પ્રાપ્ત અપ્રાપ્ત પદાર્થો વિશે તેણે ચિંતા કરવી નહીં. મધુર, અમ્લ, લવણ, તિક્ત, કટુ અને કષાય, આ 6 રસોમાં જે સ્પૃહ રાખતો નથી તેને ઉત્તમ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ભાર્યા, પુત્રો, પિતા, માતા બધા સ્વાર્થના ઉપભોગ માટે એકત્ર થયેલા આ સર્વનો ત્યાગ કરીને મારી ભક્તિ કરવામાં સદા તત્પર રહેવું. મારા નિમિત્તે વ્રત ધારણ કરવા, શ્રદ્ધાળુ થવું અને મને ઉદ્દેશીને કર્મ કરવામાં કુશળ, ધૃતિમાન, અન્ય કાર્યમાં જુગુપ્સા ધરાવનાર થવું. આવો માણસ બાળવયથી જ હોશિયાર હોય છે. અલ્પ ભોગો ભોગવનાર, કુલીન અર્થાત ઉત્તમ વંશવાળો, સર્વ પ્રાણીઓ પ્રત્યે દયાભાવવાળો, સામી વ્યક્તિને ઊભું થઈને માન આપનારો અને સહનશીલ હોય અને મારું ધ્યાન, પૂજા અને મારી ઉપાસના કરતી વખતે મૌન ધારણ કરતો હોય છે. તે સર્વ દિશાઓમાં ત્રણેય કાલમાં સદા મારા જણાવેલા કર્મ માર્ગ પર સ્થિત રહે છે. ન કરવા યોગ્ય ભોજન તથા ન કરવા યોગ્ય કર્મ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય તો પણ તેવા કર્મ કે ભોજન તે કરતો નથી. મારામાં જ મનને સ્થિર કરીને તે કર્મના અનુષ્ઠાનમાં તત્પર રહે છે અને તે શૌચાદિ ક્રિયા કર્યા પછી સ્નાન કરીને પુષ્પ, ગંધ, ધૂપ આદિથી મારું પૂજન કરે છે. તે મારો ભક્ત ક્યારેય કંદ, મૂળ, ફૂલ આદિ ખાઈને રહે છે, ક્યારેક દૂધ પીએ છે, ક્યારેક જવનો આહાર કરે છે અને ક્યારેક વાયુભક્ષણ કરીને રહે છે, અર્થાત ઉપવાસ કરે છે. તે પુણ્યશાળી માણસ ક્યારેક છઠ્ઠે દિવસે અથવા ચોથા દિવસે અન્નનો આહાર કરે છે, ક્યારેક વળી ઉપવાસ કરીને ફળનો જ આહાર કરે છે, ક્યારેક 10મા દિવસે, ક્યારેક 15મા દિવસે અને વળી ક્યારેક હે પૃથ્વી 1 મહિને અન્નનો આહાર કરે છે. 7 જન્મ સુધી જે માણસો આ પ્રમાણે મારી ઉપાસના કરે છે તે મારો ભક્ત છે. ઉપર કહેલા કર્મનું અનુષ્ઠાન કરનાર મારા ભક્તોના દર્શન કરવા માટે યોગીઓ ઉત્સુક રહે છે. ત્યાર પછી આવે છે અધ્યાય 116મો. સુખ દુઃખનું નિરૂપણ. શ્રી વરાહ બોલ્યા, મેં કહેલા વિધાન અનુસાર જે માણસ કર્મ કરે છે અને જેની સફળતા પ્રાપ્ત થાય છે તે હે મહાભાગ્યશાળી પૃથ્વી, તે વિશે હવે તમે સાંભળો. મનને એકાગ્ર કરી મારામાં સ્વરૂપમાં લગાડવું, અહંકાર રહિત થવું, જીતેન્દ્રિય થવું અને સહિષ્ણુતા ધારણ કરવી. ફળ, મૂળ અને શાક આદિનો દ્વાદશીએ આહાર કરવો, પણ અન્ન ખાવું નહીં, અર્થાત દ્વાદશી ઉપવાસ કરવો. તે દિવસે દ્રઢ વ્રતવાળું થવું, અર્થાત વ્રતના નિયમ પાળવા. મન, વાણી અને કર્મથી પવિત્ર રહેવું અને ધર્મમાં નિષ્ઠાવાળા થવું. આ પ્રકારના આચરણવાળો મનુષ્ય વિષ્ણુલોકને પ્રાપ્ત થાય છે. તેના હર્ષનો ક્ષય થતો નથી, અર્થાત તે ખેદ પામતો નથી. તેને જરા અવસ્થા પ્રાપ્ત થતી નથી. તેને મોહ અને રોગ થતા નથી. તેને લક્ષ્મી પ્રાપ્ત થાય છે. તે ધનુષ, બાણ, ખડગ અને ગદાને ધારણ કરનાર મહાન યોદ્ધા સમાન પરાક્રમી થાય છે. હવે મારા નિમિત્તે કર્મ કરનારા મારા ભક્તોને પ્રાપ્ત થતું ફળ હું કહું છું. મારું પૂજન કરનારો મારો ભક્ત મારા લોકમાં પૂજાય છે, અર્થાત વૈકુંઠ લોકમાં આદર પામે છે. હે વસુંધરા, મારાથી જે માણસો વિમુખ રહે છે, અર્થાત જેઓ મારી ભક્તિ કરતા નથી, તેમને પ્રાપ્ત થતું દુઃખ તમને કહું છું. ઉચિત ઉપચારથી દુઃખમાંથી મુક્તિ મેળવી શકાય છે અને દુઃખનો નાશ કરી શકાય છે, એમાં કોઈ શંકા નથી. અહંકાર અને મોહથી નિત્ય ઘેરાયેલો મનુષ્ય મારી ઉપાસના કરતો નથી, તેથી તે મને પ્રાપ્ત થતો નથી. આના કરતાં વધારે દુઃખ ક્યું છે? સર્વ કોઈનું ખાનાર તેમજ અભક્ષ્ય વસ્તુનું ભક્ષણ કરનાર, લવણ, રસ, દ્રવ્યો અને મધ આદિ ન વેચવાની વસ્તુઓ વેચનાર, મને નમસ્કાર ન કરનારો માણસ મને પ્રાપ્ત થતો નથી. આથી વધારે દુઃખ ક્યું છે? ભોજન સમયે વૈશ્વદેવ કરવાનો કાલ પ્રાપ્ત થતાં કોઈ અતિથિ આવે ત્યારે તેને જે માણસ ભોજન આપ્યા વિના પોતે જ ભોજન કરે છે તેના કરતાં વધારે દુઃખ ક્યું? રાંધેલું અન્ન પીરસવામાં જે પંક્તિભેદ રાખે છે, અર્થાત એક વસ્તુ એકને પીરસે અને બીજા માણસને ન પીરસે, તે માણસનું અન્ન દેવતાઓ ગ્રહણ કરતા નથી, તેના કરતાં બીજું વધારે દુઃખ ક્યું? વિષમ પરિસ્થિતિ પ્રાપ્ત થતાં જે માણસ ખેદ પામે, પરસ્ત્રી સાથે જે માણસ વ્યભિચાર કરે, પારકા માણસોને જે કષ્ટ આપે, જે દુષ્ટ બુદ્ધિવાળો હોય
તેને પ્રાપ્ત થતા દુઃખ કરતાં વધારે દુઃખ કયું. જે માણસ કશોય પવિત્ર ઉદ્યોગ કરે નહીં અને ઘરમાં જ પડ્યો રહે તે પછી મૃત્યુને પ્રાપ્ત થાય તેના કરતાં વધારે દુઃખ કયું. જે માણસ પોતાની દ્રષ્ટિ સમક્ષ હાથી, ઘોડા અને રથ વગેરેને દોડતા જતા જુએ અને પોતે તેમની પાછળ ચાલતો હોય તેના કરતાં વધારે દુઃખ કયું. કેટલાક માણસો માંસ ખાય છે, કેટલોક શ્રેષ્ઠ ચોખાના પકવા ભાતનું ભોજન કરે છે, જ્યારે બીજા કેટલાક લોકો સૂકો ખોરાક ખાય છે, તેના કરતાં વધારે દુઃખ કયું. કેટલાક માણસો સુંદર ચાદર પાથરેલી શૈયામાં શયન કરે છે અને કેટલાક ઘાસ પર સૂઈ રહે છે, આના કરતાં વધારે દુઃખ કયું. પોતાના સત્કર્મના લીધે કોઈ પુરુષને સારું રૂપ પ્રાપ્ત થયેલ હોવાથી તે સુરૂપ દેખાય છે અને કેટલાક માણસો વિરૂપ અર્થાત રૂપરહિત દેખાય છે, તેના કરતાં વધારે દુઃખ કયું. કેટલાક માણસો ધર્મી, કૃતજ્ઞ અને સર્વશાસ્ત્રોમાં નિપુણ હોય છે અને કેટલોક મૂક હોય છે, આનાથી વધારે દુઃખ કયું. પોતાની પાસે ધન હોવા છતાં કેટલાક માણસો કૃપણ અર્થાત કંજૂસ હોય છે, તેથી ધનનો ઉપભોગ કરી શકતા નથી. કોઈ માણસ દરિદ્ર અર્થાત નિર્ધન હોય તો પણ દાતા હોય છે, આથી વધારે દુઃખ કયું. બે પત્નીવાળો પુરુષ પોતાની તે પત્નીઓમાંની એકની પ્રશંસા કરે છે અને બીજીની ઉપેક્ષા કરે છે, તેથી તે બીજી પત્ની ભાગ્યહીન હોય છે, આથી વધારે દુઃખ કયું. હે સુમધ્યમાં સુંદર અંગવાળી, હે પૃથ્વી, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ ત્રણ વર્ણના મનુષ્યો જો પાપ કર્મ કરે તો તેથી વધારે દુઃખ કયું. પાંચ મહાભૂતોથી યુક્ત મનુષ્ય દેહ મેળવ્યા પછી જે માણસો મને પ્રાપ્ત થતા નથી તેના કરતાં વધારે દુઃખ કયું. સર્વ પ્રાણીઓનું અહિત કરનાર પાપ કર્મો વિશે હે પૃથ્વી તમે મને પૂછ્યું, તેથી દુઃખ આપનારા કર્મોને નિશ્ચય હે ભદ્રે મેં તમને કહી સંભળાવ્યો. હે કલ્યાણી, હવે શુભ કર્મ કોને કહેવાય તે વિશે તમે મને પૂછો છો, તેથી ક્ષતિ વિનાના અંગવાળી હે પૃથ્વી તે કર્મ વિશેનો મારો નિશ્ચય સાંભળો. વિપુલ કર્મ કરીને તે કર્મ મારા ભક્તોને અર્પણ કરવાની બુદ્ધિ ઉત્પન્ન થાય તો તે દુઃખકારક હોય છે. મારું પૂજન કર્યા પછી મને નૈવેદ્ય અર્પણ કરીને શેષ અન્નનું પ્રસાદ રૂપે ભોજન કરવામાં આવે તેના કરતાં વધારે સુખ કયું. હે વસુંધરા, મેં જણાવેલા વિધાન અનુસાર જે માણસો ત્રણેય કાળ મારી ઉપાસના કરે છે અને સાયંકૃત અર્થાત વિશેષ પૂજા કરે છે તેમના માટે આનાથી વધારે સુખ કયું. સિદ્ધ કરેલા અન્નમાંથી જે માણસ દેવતાઓ, અતિથિ વગેરેનો ભાગ કાઢીને પછી પોતે ભોજન કરે છે તેના કરતાં વધારે સુખ કયું. જે ગૃહસ્થને ત્યાં અતિથિ આવી નિરાશ થઈને જતો નથી પણ તેને પોતાની શક્તિ અનુસાર કંઈ પણ આપીને તેનો આદર સત્કાર કરે છે તેના કરતાં વધારે સુખ કયું. પ્રતિ માસે અમાવસ્યાના દિવસે જે માણસ પિતૃઓનું શ્રાદ્ધ કરે છે તેનાથી તેના પિતૃઓ સંતુષ્ટ થાય છે, આનાથી વધારે સુખ કયું. ભોજન કરવાના સમયે જે માણસ અતિથિને પ્રસન્ન મુખથી જવનું અન્ન આપે છે તેના કરતાં બીજું વધારે સુખ કયું. જે પુરુષ બે પત્નીઓ હોય અને તે બંને પત્નીઓમાં ભેદભાવ રાખતો નથી પરંતુ બંનેમાં સમભાવ રાખીને તેમની સાથે પ્રેમપૂર્વક વર્તે છે તેનાથી વધારે સુખ કયું. વિશુદ્ધ ચિત્તથી અહિંસાનું પાલન કરવું, પવિત્ર મનથી પાળવામાં આવતી અહિંસા સુખ ઉપજાવે છે. રૂપવતી પરસ્ત્રી જોઈને જેના મનમાં વિકાર ઉત્પન્ન થતો નથી અને તેના પ્રતિ જેનું ચિત્ત આકર્ષિત થતું નથી તેના કરતાં વધારે સુખ કયું. મોતી વગેરે રત્નોને તેમજ સુવર્ણ વગેરેને જે માણસ માટીના ઢીફા સમાન જુએ છે અર્થાત તેમનામાં મોહ રાખતો નથી તેના કરતાં વધારે સુખ કયું. યુદ્ધકાલે પોતાની સમક્ષ ઊભા રહેલા હાથી, ઘોડા આદિના સૈન્ય સાથે યુદ્ધ કરતાં કરતાં જે પ્રસન્નચિત્તથી પ્રાણોનો ત્યાગ કરે છે તેના કરતાં વધારે સુખ કયું. ખરાબ કામને જે નિંદનીય ગણે છે, ઇષ્ટ વસ્તુ પ્રાપ્ત થાય કે ન થાય તે વિશે જે સ્પૃહા રાખતો નથી અને સંતોષપૂર્વક જે માણસ જીવન વ્યતીત કરે છે તેના કરતાં વધારે સુખ કયું. એવી જ રીતે હે પૃથ્વી, સ્ત્રીઓ માટે પતિવ્રત ધર્મ એ જ એક વ્રત છે. જે સ્ત્રી પોતાના પતિને સંતોષ પમાડે છે તેના કરતાં વધારે સુખ કયું. પોતાની પાસે વૈભવ છતાં જે માણસ મન અને ઇન્દ્રિયોને વશમાં રાખે છે તેનાથી વધારે સુખ કયું. જે માણસ અપમાનને સહન કરે છે અને વ્યસનમાં મનને લગાડતો નથી, વ્યસનના પરિણામને જે માણસ જાણે છે તેના કરતાં વધારે સુખ કયું. પોતાની ઈચ્છાથી કે અનિચ્છાથી જે માણસ મારા ધામમાં પ્રાણ ત્યાગ કરે છે તેના કરતાં વધારે સુખ કયું. જે માણસ પોતાના માતા પિતાને દેવ સમાન માની તેમનો આદર અને તેમની સેવા કરે છે તેના કરતાં વધારે સુખ કયું. પોતાની પત્ની સિવાય અન્ય કોઈ પણ સ્ત્રીમાં આસક્તિ ન રાખતા જે માણસ પોતાની પત્નીને પ્રતિ માસે ઋતુકાલ પ્રાપ્ત થાય ત્યારે તેની સાથે જે મૈથુનને પ્રાપ્ત થાય છે તેનાથી વધારે સુખ કયું. સર્વ દેવોના પૂજન સાથે જે માણસ મારું આ પ્રમાણે પૂજન કરે છે તેનો હું વિનાશ કરતો નથી અને તે માણસ મારો અર્થાત આત્મવિનાશ કરતો નથી. તમે મને પૂછ્યું, તેથી સર્વ લોકોના હિત માટે હે ભદ્રે શુભ કર્મોનો વિશેનો મારો આ નિશ્ચય મેં તમને કહ્યો. ત્યાર પછી આવે છે અધ્યાય 117મો 32 પ્રકારના અપરાધ. શ્રી વરાહ બોલ્યા કે આહાર વિધિના નિશ્ચયરૂપ મહાન આશ્ચર્યનું હે ભદ્રે હવે તમે શ્રવણ કરો. હે પૃથ્વી, આહાર કોને કહેવો અને અનાહાર એટલે શું તે પણ
તેની સાથે સાંભળો. ધર્મનો આશ્રય કરીને રહેલો પુરુષ અશુભ કર્મ કરીને પણ મને પ્રાપ્ત થવા માટે ચાલતા ચાલતા ખાતો હોય છે. ધર્મને જાણનારો માણસે નિત્ય આહાર કરવો. ડાંગર તથા શાલી ચોખા આદિ અન્ન પોતાના કર્મથી અર્થાત જાત મહેનતથી પ્રાપ્ત કરેલા હોય તે કર્મણ્ય છે અને મને પ્રાપ્ત કરવા માટે એનો આહાર કરી શકાય, અર્થાત પોતાની કમાણીનું જ અન્ન ખવાય, તેથી તેને આહાર કહેલો છે. અકર્મણ્ય અર્થાત જાત કમાઈના ન હોય તેવા અન્નનું જે માણસ ભોજન કરી મને પ્રાપ્ત થવા ચાહે છે તે એક મહાન અન્ન અપરાધ છે અને આ પ્રથમ અપરાધ છે. પોતે પરિશ્રમ કર્યા સિવાય જે પરકીય અન્ન ખાય છે તે અકર્મણ્ય અર્થાત અનાહાર ખાય છે. અકર્મણ્ય અન્ન ખાવું તે દ્વિતીય અપરાધ છે. હે પ્રિય, એ અનાહાર મને પ્રિય નથી, અર્થાત પારકાનું અન્ન ભક્ષણ કરવાથી દૂર રહેવું. એ અનાહારથી હોવાથી અકર્મણ્ય તે અન્ન ખવાય નહીં, એનાથી ધર્મની હાનિ થાય છે. પત્ની સાથે મૈથુન કર્યા પછી જે માણસ વિષ્ણુની અર્થાત મારી મૂર્તિને સ્પર્શ કરે છે તે ત્રીજો અપરાધ છે. રજસ્વલા સ્ત્રીને સ્પર્શ કરી જે માણસ મારા અર્થાત વિષ્ણુના દર્શન કરવા માટે આવે છે, હે પૃથ્વી, તે ચોથો અપરાધ છે. જે મૃતકનો સંસ્કાર કરવામાં આવ્યો નથી તે મળદાનો સ્પર્શ કરવામાં આવે તે પાંચમો અપરાધ. આ અપરાધને હું ક્ષમા કરતો નથી. મળદું જોયા પછી જે માણસ આચમન કર્યા વિના મારી મૂર્તિને સ્પર્શ કરે છે તે છઠ્ઠો અપરાધ છે. હે વસુંધરા, હું અપરાધને ક્ષમા કરતો નથી. મારું પૂજન કરવાના સમયે પૂજન કરનારો જે માણસ મળત્યાગ કરે છે, હે વસુંધરા, તેને હું સાતમો અપરાધ માનું છું. ગળી કરેલા વસ્ત્રો પહેરીને જે માણસ મારી પૂજા કરે છે તેને, હે વસુંધરા, હું આઠમો અપરાધ ગણું છું. મારા પૂજન સમયે જે માણસ અશિષ્ટ વાણી બોલે છે તે નવમો અપરાધ છે. અશિષ્ટ ભાષણ મને ગમતું નથી. નિર્દિષ્ટ કરેલા વિધિ વિધાનનું અતિક્રમણ કરીને જે માણસ સ્પર્શ ન કરવા યોગ્ય પદાર્થોને સ્પર્શ કરી મારા દર્શન કરવા આવે છે તે દસમો અપરાધ છે. આવો વ્યવહાર મને અપ્રિય છે. મને ઉદ્દેશીને કર્મ કરનારો જે માણસ ક્રુદ્ધ થઈને કર્મ કરે છે, હે વસુંધરા, તેને હું 11મો અપરાધ માનું છું. પોતાની શક્તિથી ન કરવામાં આવેલા પુણ્યકર્મ જે માણસ મને અર્પણ કરે છે, હે પૃથ્વી, તેને હું 12મો અપરાધ ગણું છું. કસુંબાથી રંગેલા લાલ વસ્ત્રો પહેરીને જે માણસ મારા દર્શન કરવા આવે છે, હે પૃથ્વી, તેને હું 13મો અપરાધ લેખું છું. હે દેવી, જે માણસ અંધકારમાં મારી પ્રતિમાને સ્પર્શ કરે છે તે, હે પૃથ્વી, 14મો અપરાધ છે. જે માણસ કાળા રંગના વસ્ત્ર પહેરી મારા પૂજન આદિ કર્મ કરે છે કે કરાવે છે, હે વસુંધરા, તે 15મો અપરાધ છે. જે માણસ ધોયા વિનાનું વસ્ત્ર પહેરીને મારા દર્શન કરવા આવે છે તે 16મો અપરાધ છે. હે માધવી, જે માણસ બીજાને આપ્યા વિના અજ્ઞાનથી પણ પોતે એકલો જ આહાર કરે છે, હે પૃથ્વી, તેને હું 17મો અપરાધ ગણું છું. મત્સ્યનું માંસ ખાઈને જે માણસ મારા દર્શન કરવા માટે આવે છે, હે પૃથ્વી, તે 18મો અપરાધ છે. જે માણસ હંસ અને બતકનું માંસ ખાઈને મારા દર્શને આવે છે, હે વસુંધરા, હું તેને 19મો અપરાધ ગણું છું. જે માણસ મારા દીપકને સ્પર્શ કરી મારા દર્શન કરે છે, હે વરાનના, તેને હું 20મો અપરાધ માનું છું. જે માણસ સ્મશાને જઈ આવીને મારા દર્શન કરવા આવે છે તેને હું 21મો અપરાધ લેખું છું. તલનો ખોળ ખાઈને જે મારા દર્શન કરવા આવે છે તેને હું પ્રિય 22મો અપરાધ માનું છું. જે માણસ વરાહનું માંસ કોઈની પાસેથી મેળવે તેને હું 23મો અપરાધ ગણું છું. મદ્યપાન કરીને જે માણસ મારા દર્શન કરવા માટે મંદિરે જાય છે તે 24મો અપરાધ ગણાય છે. જે માણસ કસુંબાનું શાક ખાઈને મારા ધામમાં દર્શન કરવા માટે જાય છે તે 25મો અપરાધ લેખાય છે. જે પારકાનું વસ્ત્ર પહેરીને મારું પૂજન કરે છે તેને 26મો અપરાધ જાણો. જે માણસ નવું અનાજ પાક્યા પછી તે નવું અન્ન દેવતાઓને પિતૃઓને અર્પણ કર્યા વિના ભક્ષણ કરે છે તેને, હે સર્વગુણોથી યુક્ત પૃથ્વી, હું 27મો અપરાધ માનું છું. પગરખા પહેરીને જે માણસ વાવમાં જાય છે તેને હું 28મો અપરાધ ગણું છું. શરીરે તેલાદી મર્દન કરીને, હે માધવી, જે માણસ મારા દર્શન કરવા માટે આવે છે તે 29મો અપરાધ છે. તેને સ્વર્ગની પ્રાપ્તિ થતી નથી. હે યશસ્વીની પૃથ્વી, હોજરીમાંના અન્નથી અજીર્ણતાથી પીડાતો જે માણસ મારા દર્શનને આવે છે તેને હું 30મો અપરાધ ગણું છું. મારું પૂજન કરવાના સમયે જે માણસ મને ગંધ અને પુષ્પ અર્પણ કરતો નથી અને કેવળ ધૂપ જ અર્પણ કરે છે તેને, હે મનસ્વીની, હું 31મો અપરાધ માનું છું. મારા મંદિરમાં નગારું વગાડ્યા વિના અર્થાત ભેરી આદિનો શબ્દ કર્યા વિના મંદિરના દ્વાર ઉઘાડવામાં આવે તેને, હે પ્રિય, મારા પ્રતિ કરવામાં આવેલો 32મો અપરાધ જાણવો. હવે બીજું પણ કેટલું શ્રેષ્ઠ દ્રઢ વ્રત કહું છું તે તમે સાંભળો. તે અંગેના આવશ્યક કર્મ કરવાથી મનુષ્ય મારા લોકને પ્રાપ્ત થાય છે. માણસે નિત્ય સદાચારનું પાલન કરવું, શાસ્ત્રનો મર્મ જાણવો, સર્વ કર્મો મને ઉદ્દેશીને કરવા, અહિંસાનું પાલન કરવું, સર્વ પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી, મન, વાણી અને કર્મથી પવિત્ર રહેવું, કામકાજમાં દ્રઢતા રાખવી, મેં હંમેશા નિર્દિષ્ટ કરેલા માર્ગે ચાલવું, અર્થાત સન્માર્ગનું અવલંબન કરવું, ઇન્દ્રિયોને સંયમમાં રાખી, અપરાધોનો ત્યાગ કરવો, સર્વ કર્મો પ્રત્યે ઉદાર ભાવના રાખવી,
ધર્મનિષ્ઠ થવું, પોતાની જ પત્નીમાં નિષ્ઠા રાખવી, શાસ્ત્રોનો અભ્યાસ કરવો, સર્વ કર્મોમાં કુશળતા રાખવી, મારા નિમિત્તે કરાતા કર્મોમાં નિષ્ઠાવાન થવું, સન્માર્ગે ચાલનારા ચારેય વર્ણના મનુષ્યો માટે હે ભદ્રે મેં આ કર્મ કહ્યા છે. ગુરુજનોમાં પૂજ્યભાવ ધરાવનારી, દેવતાઓમાં શ્રદ્ધા રાખનારી અને પ્રતિમા પ્રેમભાવવાળી અને સંસારમાં પતિને અનુકૂળ થઈને વર્તનારી પત્ની જો પતિ કરતાં પ્રથમ મરણ પામે તો તે મારા લોકને પ્રાપ્ત થાય છે અને પોતાના પતિની ત્યાં પ્રતીક્ષા કરતી રહે છે. કોઈ પુરુષ મારો ભક્ત હોય અને પોતાની પત્નીને છોડીને ચાલ્યો જાય, અર્થાત પત્ની કરતાં પ્રથમ મરણ પામે તો તે મારા ધામને પ્રાપ્ત થઈ પોતાની પ્રિય પત્નીની ત્યાં રાહ જોતો હોય છે. સર્વ કર્મોમાં શ્રેષ્ઠ એવું એક બીજું કર્મ હું તમને કહું છું. મારી ભક્તિ કરનાર ઋષિઓને પણ મારા દર્શન થતા નથી, છતાં પવિત્ર કર્મ કરનારા તેમનો પણ મારા ધામમાં નિવાસ છે. તો પછી સદા મારી ભક્તિમાં તત્પર રહેનાર મનુષ્ય મારા લોકને પ્રાપ્ત થાય છે તે વિશે કહેવાનું શું હોય. પરંતુ મારા સિવાય અન્ય દેવોની ભક્તિ કરનારા મૂર્ખ અને મલિન વૃત્તિવાળી મારી માયામાં મોહિત થયેલા પાપીઓ તો મને મેળવી શકતા જ નથી. હે વસુંધરા, મોક્ષની કામનાવાળા જે માણસો મને પામે છે તે મારા શ્રેષ્ઠ ભક્તોની હું સેવા કરું છું. હે પૃથ્વી, તમે મારી ભક્તિ કરો છો, અર્થાત મારા ભક્ત છો, તેથી મારી ઉત્કૃષ્ટ શક્તિ વડે મેં તમને ધારણ કરેલા છે અને એટલા માટે ધર્મયુક્ત આ આખ્યાન મેં તમને કહી સંભળાવ્યું. હે માધવી, મારું આ આખ્યાન દુષ્ટ માણસને, મૂર્ખને, શઠને, કર્મમાં દીક્ષિત થયેલો ન હોય તેને અને નાસ્તિકને કહેવું નહીં. ટૂંકમાં એટલું જ કે મારી ભક્તિ કરનાર મારા ભક્ત સિવાય અન્ય કોઈને આ આખ્યાન તમારે કહેવું નહીં. હે દેવી, સર્વલોકના હિત માટે મારું આ અત્યંત તેજસ્વી ધર્મ વિષયક આખ્યાન મેં તમને કહ્યું. હવે બીજું શું પૂછવું છે? ત્યાર પછી આવે છે અધ્યાય 118 દેવની સેવા કરવાનો વિધિ. શ્રી વરાહ બોલ્યા કે હે ભદ્રે, મારા જ્ઞાની ભક્તે વિધિપૂર્વક પ્રાયશ્ચિત્ત કેવી રીતે આપવું તે તમે યથાર્થ રીતે ધ્યાનપૂર્વક સાંભળો. હવે પછી કહેવામાં આવનારા મંત્રથી દાંતણ કાપવું અને ભગવાન આગળ દીપક પ્રગટાવવો, ભગવાનના હાથ ધોડાવવા, એમના ચરણોને વંદન કરવું, પછી દાંતણ લગાવીને ભગવાનને આપવું. તે સમયે આ મંત્ર ભણવો. ભવનું ભુવન વિસહરણ અનંતો મધ્યશ્ચેતી ગુહ્યમ ભુવનમ દંતધાવનમ. ભગવાનને દાંતણ કરાવ્યા પછી નિર્માલ્ય માથા પરથી ઉતારી પોતાના મસ્તક પર ધારણ કરી નીચે મૂકવું. પછી હે સુંદરી, પૃથ્વી પવિત્ર થોડું જળ લઈને તેનાથી મુખ પ્રક્ષાલન વિધિ કરો. તે સમયે મંત્ર ભણો. આ સમયે આ મંત્ર ભણી ભગવાનનું મુખ ધોવડાવવાથી ઉપાસક સંસાર બંધનમાંથી મુક્ત થાય છે. મંત્ર આ પ્રમાણે છે: તદ્ધન્ત્વા ગુણશ્ચ આત્મનિશ્ચંપતિ ગુહ્યમ વરેણ્યમ સર્વદેવતાનાં મુખમેવં પ્રક્ષાલયતિ. પછી ભગવાનને સુગંધિત દ્રવ્યો તથા ધૂપ, દીપ, નૈવેદ્ય આદિ અર્પણ કરવા. પછી પુષ્પાંજલિ આપી ભગવાનને વંદન કરતી વખતે આ મંત્ર બોલો: ભગવાન ભક્તવત્સલ નમો નારાયણાય. ભક્તોના પ્રિય ભગવાન, હે નારાયણ, આપને નમસ્કાર છે. મંત્રોને જાણનાર ઋષિઓ યજ્ઞ વડે આપનું યજન કરે છે. આપ સર્વભૂતોના સર્જક છો, આપને નમસ્કાર છે. હે માધવી, ઉષકાલ અર્થાત પ્રભાત સમયે ઉઠીને પુષ્પો વીણવા અને જ્ઞાની પવિત્ર ભક્તો દેવાધિદેવ ભગવાન વિષ્ણુનું સ્નાન આદિ નિત્યકર્મ કરીને પૂજન કરવું. પછી ભગવાનને દંડવત પ્રણામ કરવા અને મસ્તક પર હાથની અંજલિ બનાવી ભગવાન જનાર્દનને પ્રાર્થના કરીને કહેવું કે હે પ્રભુ, આપ મારા પર પ્રસન્ન થાઓ. તે સમયે આ મંત્ર ભણવો: મંત્રો લસ્વા સંજ્ઞા ત્યયી નાથ પ્રસન્ને ત્વદી છાતો યોગિની ચૈવ મુક્તિ યતત્સિદ્ધિય કર્મ કરોમિ ત્વયોમ યતેન દેવ પ્રસિદ્ધતું. આ પ્રમાણે મંત્ર ભણીને મારી પ્રાર્થના કર્યા પછી એકાદ બે ડગલા પાછલા પગે ચાલવું. પછી મારી ઉપાસના કરનાર મારા ભક્તે તેલ અથવા ઘીનું મને અભ્યંજન આપવું, અર્થાત મારા શરીરે મર્દન કરવા માટે મને તલનું તેલ અથવા ઘી આપવું. તેલ, ઘી આદિ સસ્નેહ પદાર્થો અભ્યંગ માટે મને આપતી વખતે આ મંત્ર ભણવો: સ્નેહમ સ્નેહેન શૃંગમ લોકનાથ મયામૃતમ સર્વલોકેશુ શુદ્ધાત્મા દદાત્મા કરણ્યંચ મયા પ્રોક્તમ ક્ષમસ્વતી તુભ્યમ ચૈવ નમો નમઃ. આ મંત્ર ભણીને ઘીથી પ્રથમ ભગવાનના માથા પર, પછી જમણા અંગે, ત્યારબાદ ડાબા અંગે તેમજ પીઠ અને કેડમાં અભ્યંગ કરવો. આ પ્રમાણે ભગવાનના શરીરે અભ્યંગ કર્યા પછી ભૂમિને ગાયના છાણથી લીપવી. આવી ભૂમિને જોવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે હું કહું છું, સાંભળો. અભ્યંગ કરવા માટે લેવામાં આવેલ ઘી તથા તેલના જેટલા બિંદુઓ હોય તેટલા 1000 વર્ષ સુધી ઉપાસક સ્વર્ગમાં પૂજાય છે. ગાયના છાણથી ભૂમિને લીપનાર માણસ છાણના એક એક કણ જેટલા વર્ષ સુધી સ્વર્ગમાં આદર પામે છે. આ પ્રમાણે અભ્યંગક્રિયા કર્યા પછી હવે ઉર્ધ્વતન અર્થાત શરીરે ચોડવાના સુગંધિત દ્રવ્યો વિશે કહું છું. એના ચોડવાથી શરીર શુદ્ધ થાય છે અને તે મને પ્રીતિ પણ ઉપજાવે છે. હળદર, લોદ્ર, લીંડી પીપર, જેઠીમધ, મહુડાના ઝાડની છાલનું ચૂર્ણ, અશ્વપીર્ણ, રોહિંડો, કાકષ્ટિંગી આટલા દ્રવ્યો અથવા આ દ્રવ્યો પૈકીનું ગમે તે દ્રવ્ય મેળવી તેના ચૂર્ણથી મને અર્થાત ભગવાનને ઉર્ધ્વતન કરવું. આ ઉર્ધ્વતનથી મારા ગાત્રને સુખ પ્રાપ્ત થાય છે. મારો ઉપાસક પરમ સિદ્ધિને ઈચ્છતો હોય તો તેણે મારા શરીરનું ઉર્ધ્વતન કરીને મને સ્નાન કરાવવું. તે પછી આમળા, વરધારો અને શાલ, પારણીના
ચૂર્ણથી મારા સર્વગાત્રોને મર્દન કરવું. પછી મને સ્નાન કરાવવા માટે જળથી ભરેલો કુંભ લેવો અને આ મંત્ર ભણવો. દેવાનામ દેવ દેવોસી દેવોનાદિ પરત્વ વ્યક્તરૂપેણ સ્નાનમ ગૃહાત્વમ મેઘનમ. હે દેવ, આપ દેવોના પણ દેવ છો, આપ અનાદિ શ્રેષ્ઠ દેવ છો. હે અનગ, હું આપને સ્નાન કરવા માટે જળ અર્પણ કરું છું. આપ વ્યક્ત સ્વરૂપવાળા થઈને સ્નાન માટે આ જળ ગ્રહણ કરો. મારા ભક્તે આ પ્રમાણે મને સ્નાન કરાવવું. મને સુવર્ણના અથવા રજતના જળપૂર્ણ કુંભથી સ્નાન કરાવવું. એ ન મળી શકે તો જળ ભરેલા તામ્ર કુંભથી મને સ્નાન કરાવવું શ્રેષ્ઠ છે. વિધિપૂર્વક સ્નાન કરાવ્યા પછી મને ઉત્તમ ગંધ અર્પણ કરવું. તે સમયે આ મંત્ર ભળવો. સર્વગંધાનમ સોમનસ્યા સર્વવર્ણાસ્વા તે મતા ઉત્પન્ના સર્વલોકેષુ ત્વયા સત્યેષુ યોજિતા મયા ચ તે ત્વાગેષુ તનાવહ શુચિન પ્રભો મમ ભક્ત્યા સુંતષ્ટ પ્રતિગૃહવા માધવ. સર્વ પ્રકારના સર્વગંધો આનંદ આપનારા છે. સર્વલોકમાં ઉત્પન્ન થયેલ તે ગંધોની આપે શુભ અને પવિત્ર કર્મોમાં યોજના કરી છે. હે પ્રભો, એ પવિત્ર ગંધોને મેં આપના શરીર પર ઉપયોગ કર્યો છે, તેને આપ ગ્રહણ કરો. હે માધવ, મારી ભક્તિથી આપ પ્રસન્ન થાઓ અને એ સુગંધી પદાર્થોને આપ ગ્રહણ કરો. આ પ્રમાણે ગંધ આપવાનું ઉત્કૃષ્ટ કર્મ કર્યા પછી પોતાની શક્તિથી પ્રાપ્ત કરેલા પુષ્પો તથા પુષ્પમાળાઓને અર્પણ કરવી. પછી પુષ્પાંજલિ આપતી વખતે મંત્ર ભણવો. ઉજ્જવલમ સ્થલજલમ ચૈવ પુષ્પમ કાલોદ્ભવમ શુચિ મમ સંસાર મોક્ષાય ગુહ્ય ગુહ્ય મમાચ્યુત. જળમાં ઉત્પન્ન થયેલા, સ્થળમાં ઉત્પન્ન થયેલા, ઋતુ પ્રમાણે ઉત્પન્ન થયેલા પવિત્ર પુષ્પ હું સંસારમાંથી મુક્ત થવા માટે આપને અર્પણ કરું છું. તેથી હે ચ્યુત, તે આપ ગ્રહણ કરો, ગ્રહણ કરો. વિધિપૂર્વકના આ ઉપચારથી મારું પૂજન કર્યા પછી મને પ્રિય હોય તેવા સુગંધી દ્રવ્યોથી યુક્ત ધૂપ અર્પણ કરવો. મેં કહેલા અને મને સુખ આપનારો પ્રિય ધૂપ મને અર્પણ કરતી વખતે આ પ્રમાણે મંત્ર ભણવો. વનસ્પતિ રસમ દિવ્યમ બહુધ સમન્વતી મમ સંસાર મોક્ષાય ધૂપોમ પ્રતિગુહ્યતામ શાંતિ સર્વદેવાનામ શાંતિર્મમ પરાયણમ સાંખ્યાયમ શાંતિ યોગેન ધૂપ ગૃહ્ય નમોસ્તુ તે ત્રાતા નાશ્યતિ કશ્ચિત્વા વિહાય જગદગુરુ. ઘણા દ્રવ્યોથી યુક્ત વનસ્પતિનો આ દિવ્ય રસવાળો ધૂપ સંસારથી મુક્ત થવા માટે હે પ્રભુ હું આપને અર્પણ કરું છું, તે આપ ગ્રહણ કરો. સર્વદેવોને આપને તથા જ્ઞાનીજનોને શાંતિ આપનાર આ ધૂપ શાંતિ આપનારા દ્રવ્યોથી યુક્ત છે, તે આપ ગ્રહણ કરો. આપના સિવાય આ જગતમાં મારું રક્ષણ કરનાર બીજું કોઈ નથી. હે જગદગુરુ, આપને નમસ્કાર છે.